ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. હવે 3 ડિસેમ્બરે આપણે જે એક્ઝામ જે ચાલુ થઈ રહી છે એની અંદર આપણે 10th ની અંદર એક અગત્યના એક ગ્રામરના ટોપિકની ચર્ચા કરવાની છે અને એ ટોપિક જે છે એની અંદર આપણે ઇનડાયરેક્ટ સ્પીચ એની વાત કરવી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે મેં પેરેગ્રાફ આપેલો છે ને એ પેરેગ્રાફ એ સૌથી લાંબો પેરેગ્રાફ છે. કદાચ અત્યાર સુધીમાં આટલો મોટો પેરેગ્રાફ બોર્ડની અંદર બહુ રેરલી પૂછાયેલો હોય છે અને એની અંદર આ જુલાઈ 2007ની અંદર 2007 જુલાઈની એક્ઝામની અંદર આ પેરેગ્રાફ પૂછાયેલો છે. એ પેરેગ્રાફ મેં અહીંયા લખેલો છે. તો સૌથી પહેલા બિફોર વી સ્ટાર્ટ ધ આન્સર, ફર્સ્ટ ઓફ ઓલ આઈ વોન્ટ ટુ ટેલ યુ સમથિંગ અબાઉટ ધ રૂલ્સ ઓફ ધ ઇનડાયરેક્ટ સ્પીચ. હું તમને થોડાક રૂલ્સની થોડીક વાત કરી દઉં. તમે દેખો વિદ્યાર્થી મિત્રો કે ડાયલોગની અંદર આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર 4 માર્ક્સનું હોય કે 3 માર્ક્સનું હોય. એની અંદર હવે આ 4 માર્ક એ વખતે આ 4 માર્ક્સની અંદર પૂછાતો હતો. તો આ 4 માર્ક્સની અંદર જે ડાયલોગ પૂછાતો હતો એની અંદર સેન્ટેન્સ કેટલા છે દેખો. આ પહેલો ડાયલોગ છે અંકલનો કે ગુડ ઇવનિંગ, પછી ત્યાં ફૂલ સ્ટોપ આવ્યું. કોંગ્રેચ્યુલેશન્સ ઓન યુ વિનિંગ અ કન્ટેસ્ટ. અમુક શબ્દો મેં કાપી નાખ્યા છે કારણ કે પેરેગ્રાફ બહુ ટુ મચ લોંગ થતો હતો. સેકન્ડ સેન્ટેન્સની અંદર મિતાલી છે, ગુડ ઇવનિંગ, થેન્ક યુ અંકલ, આઈ સ્પોક વેલ બટ આઈ વોઝ નોટ શ્યોર ધેટ આઈ વુડ વિન ધ પ્રાઇઝ. થર્ડ સેન્ટેન્સ છે અંકલ વાળો ડાયલોગ છે, આઈ હેવ હર્ડ ધેટ યુ આર નાઉ ગોઈંગ ટુ ટેક પાર્ટ એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ. મિતાલીનો ફરીથી ડાયલોગ આવે છે કે યસ આઈ એમ, પછી ત્યાં ફૂલ સ્ટોપ છે દેખો. આઈ વિલ ટ્રાય માય લક. અને છેલ્લે અંકલ પૂરું કરે છે સેન્ટેન્સ, ગુડ લક એન્ડ ગુડ બાય. હવે તમારે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર સમજવાનું છે કે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જ્યારે તમે એનો આન્સર લખતા હોય ત્યારે તમારે એક વસ્તુ મગજમાં ક્લિયર રાખવાની છે. દાખલા તરીકે અહીંયા પહેલું સેન્ટેન્સ છે, મેં જે આન્સર લખેલો છે એ ડાયલોગ વાઇઝ નીચેની બધી જ સ્લાઇડની અંદર ફરીથી પાછો ક્વેશ્ચન લખીને એનો આન્સર લખેલો છે. એટલે એ વસ્તુ પણ તમને સમજાય. પણ બિફોર વી સ્ટાર્ટ અવર આન્સર, આપણે શરૂઆત કરતા પહેલા આઈ વોન્ટ ટુ ટેલ યુ સમ રૂલ્સ ઓફ ધીસ પેરેગ્રાફ. તો તમે દેખો, તો સૌથી પહેલા તો તમે એ આઈડેન્ટિફાઈ કરી લો કે તમને જે સેન્ટેન્સ આપેલા છે એ કેવા પ્રકારના સેન્ટેન્સ છે. દેખો અહીંયા ગુડ ઇવનિંગ આપેલું છે, તો એના પછી કોંગ્રેચ્યુલેશન્સ આપેલું છે, સારી બાબત છે. તો તમે એને પહેલા નક્કી કરો કે તમે આની અંદર કયું રિપોર્ટિંગ વર્બ મૂકવાના છો. એની પછી દેખો પાછું મિતાલીએ ગુડ ઇવનિંગ કીધું, થેન્ક યુ પણ કીધું અને આઈ સ્પોક વેલ. એટલે કે સેકન્ડ સેકન્ડ જે ડાયલોગ જે છે આ મિતાલી વાળો, તો મિતાલીની અંદર જ્યારે તમે જવાબ મૂકશો ત્યારે ગુડ ઇવનિંગ માટે જે રિપોર્ટિંગ વર્બ મૂકવાનું આવશે એ પણ મૂકવું પડશે. થેન્ક યુ એટલે કે જે ઉદ્ગારવાચક શબ્દો છે એની અંદર જે શબ્દ મૂકવાનો આવે એ પણ મૂકવાનો છે. એના પછીની બીજી વાત કરીએ આપણે કે એની અંદર તમને આ વિધાન વાક્ય આપેલું છે, તો વિધાન વાક્યની અંદર આપણે દાખલા તરીકે રિપોર્ટિંગ વર્બની અંદર ટોલ્ડ મૂકીએ અને એની અંદર સંયોજક એટલે કે કંજક્શન્સ તરીકે આપણે ધેટ મૂકતા હોઈએ છીએ, તો એ બધી જ બાબતો એની અંદર તમારે મૂકવી જ પડશે. એના પછી થર્ડ ડાયલોગની અંદર દેખો એક જ સેન્ટેન્સ આપેલું છે અને એ પણ એસર્ટિવ સેન્ટેન્સ છે. તો એસર્ટિવ સેન્ટેન્સની અંદર આપણે ટોલ્ડ અને ધેટ મૂકીશું. એના પછી દેખો યસ આઈ એમ, ત્યાં વાક્ય સેન્ટેન્સ પૂરું થઈ જાય છે. તો એને લગતું જે રિપોર્ટિંગ વર્બ આવે એ તો મૂકવાનું જ છે. અને આઈ વિલ ટ્રાય માય લક, એને માટે પણ જે રિપોર્ટિંગ વર્બ આવે છે એ પણ તમારે મૂકવાનું છે. પછી નીચે છેલ્લે ગુડ લક અને જે ગુડ બાય છે એને માટે જે પણ શબ્દો વપરાતા હોય છે એ શબ્દો પણ મૂકવાના છે.
એટલે જ્યારે તમે આનો આન્સર લખશો અને ત્યારે આનો આન્સર લગભગ તમારા ફૂલસ્કેપ ચોપડો હોય તો એની અંદર તમારે લગભગ અડધું પેજ થશે. તેમ છતાં પણ આ 4 માર્ક્સ જ લે છે. અને કોઈ સાદો ડાયલોગ આપણે જોઈએ તો સાદા ડાયલોગની અંદર 4 જ સેન્ટેન્સ આપેલા હોય તેમ છતાં પણ એની અંદર 4 માર્ક્સ થતા હોય છે. અને અહીંયા તમે જુઓ છો કે સેકન્ડ ડાયલોગ જે છે તો એની અંદર 3 સેન્ટેન્સ આપેલા છે, પણ એનો 1 જ માર્ક્સ આપણે લઈએ છીએ. 1 માર્ક્સ, આ 1 માર્ક્સ, 1 માર્ક્સ. તો આ એક પેટર્ન છે કે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ડાયલોગની લેન્થ નાની પણ હોઈ શકે છે, મોટી પણ હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આ જુલાઈ 2007ની અંદર આ ડાયલોગ પૂછાયેલો છે. એટલે નથી પૂછાવાનો એવી બધી વાત નથી. ત્યારે આવો મોટો ડાયલોગ પૂછાતો હોય છે ત્યારે નાનામાં નાની બાબતોનું આપણે ધ્યાન રાખવાનું હોય છે. તો નાઉ હવે આપણો સૌથી મહત્વનો મુદ્દો એવો છે કે દરેકે દરેક ડાયલોગને હું અલગ અલગ સ્લાઇડની અંદર લઈને એનો જે આન્સર આવે છે એ આન્સરને આપણે હવે સોલ્વ કરતા રહીએ છીએ. તો આપણી સેકન્ડ સ્લાઇડની અંદર આપણો જે પહેલો ડાયલોગ જે છે એની અંદર પહેલા ડાયલોગની અંદર હવે તમને એટલી વસ્તુ ખબર પડી રહી છે કે અંકલ અને મિતાલી બંને વચ્ચેનું કોમ્યુનિકેશન છે. તો તમે હવે અંકલ સૌથી પહેલું ડાયલોગ એવો બોલેલે છે કે ગુડ ઇવનિંગ. તો ગુડ ઇવનિંગ એટલે એના માટે આપણે વિશ્ડ શબ્દ વાપરીએ છીએ. દેખો, નંબર 2, ગુડ ઇવનિંગ પછી ફૂલ સ્ટોપ આવી ગયું. હવે કોંગ્રેચ્યુલેશન્સ આવ્યું તો કોંગ્રેચ્યુલેશન્સનું આપણે શું કરી દીધું? એનું વર્બ બનાવી દીધું. અહીંયા બહુ જ મહત્વની બાબત એવી છે કે જે આન્સર લખવાની આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે જે લિસનર જે છે, આપણી જોડે લિસનર જે છે એ મિતાલી છે. તો સૌથી શરૂઆત કરી કે સૌથી ફર્સ્ટ સેન્ટેન્સની અંદર શક્ય હોય ત્યાં સુધી લિસનરને પણ ઇન્ક્લુડ કરવો જ રહ્યો. હવે અંકલ વિશ્ડ ગુડ ઇવનિંગ ટુ મિતાલી. હવે જો તમારે આ લિસનરને તમારે અહીંયા વિશ્ડ પછી મૂકવું છે તો ટુ વાક્યમાંથી નીકળી જશે. એટલે એનો આન્સર એવો બની શકે કે અંકલ વિશ્ડ મિતાલી ગુડ ઇવનિંગ. પણ મેં શું કરેલું છે, મિતાલીને અહીંયા ગુડ ઇવનિંગની પાછળ લખેલું છે એટલા માટે મેં અહીંયા ટુ લખી દીધેલું છે. જો આ મિતાલીને હું વિશ્ડની પછી મૂકી દઉં તો તમારે ટુ ત્યાં લખવાનું રહેતું નથી. આ બંને ઓપ્શન છે, સોરી, આ બંને ઓપ્શન્સ છે. તમને જે યાદ રહેતું હોય યુ કેન રાઇટ, બોથ આર રાઇટ. હવે દેખો, ગુડ ઇવનિંગ પછી ત્યાં ફૂલ સ્ટોપ આપેલું હતું તો મેં અહીંયા એનું ઇનડાયરેક્ટ સ્પીચ કર્યા પછી આપણે અહીંયા શું કરી દીધેલું છે? એન્ડ મૂકી દીધેલું છે. અને જે કોંગ્રેચ્યુલેશન્સ જે છે એનું મેં વર્બ બનાવી દીધું કોંગ્રેચ્યુલેટેડ. હવે દેખો, ઓન અને યુની અંદર મેં વાક્ય રચના પ્રમાણે ફેરફાર કરી દીધા છે. કારણ કે અહીંયા કોંગ્રેચ્યુલેશન્સનું મેં અહીંયા વર્બ બનાવેલું છે. આ વર્બ બનાવ્યા પછી તરત જ મારે એનું સર્વનામ અહીંયા ઇન્ક્લુડ કરી જ દેવું પડે. અને પછી મારે એનું અહીંયા જે પ્રેપોઝિશન્સ જે છે એ અહીંયા મેં પાછળ લખેલું છે. જ્યારે ઉપર જે ક્વેશ્ચન આપેલો છે એની અંદર દેખો, ઓન આગળ છે અને યુ પાછળ છે. એટલે આ પ્રેક્ટિકલ નોલેજ જ્યારે આપણે પેરેગ્રાફ લખતા હોઈએ અને જે વાક્યરચના બનતી હોય એ પ્રમાણે વી હેવ ટુ ટેક એટ ધ ટાઈમ ઓફ રાઇટિંગ આન્સર. જવાબ લખતી વખતે આ નોલેજ આપણી જોડે એક્વાયર થયેલું હોવું જોઈએ. દેખો વિદ્યાર્થી મિત્રો, આ બધી નાની નાની જે બાબતો છે તમને એવું લાગે કે ભાઈ આ બધી નાની નાની બાબતોમાં કાંઈ ફરક નથી પડતો, પણ આ બધી જ બાબતોનો ફરક જ્યારે તમારું પેપર 90+ જાય છે ત્યારે આ બધી જ બાબતોને આપણે ઇન્ક્લુડ કરતા હોઈએ છીએ, એને જોતા હોઈએ છીએ. એટલે ફર્સ્ટ ડાયલોગનો આન્સર આપણે કર્યો, અંકલ વિશ્ડ ગુડ ઇવનિંગ ટુ મિતાલી એન્ડ કોંગ્રેચ્યુલેટેડ હર ઓન વિનિંગ અ કન્ટેસ્ટ. તો આ તમારો પહેલો ડાયલોગ જે અંકલનો હતો એની આપણે વાત કરી દીધેલી છે. હવે આપણે બીજી આગળ સેજ ચર્ચા કરીએ. આપણો જે સેકન્ડ ડાયલોગ છે એની વાત કરીએ છીએ. તો સેકન્ડ ડાયલોગની અંદર પણ મિતાલી એવું કહે છે કે ગુડ ઇવનિંગ, થેન્ક યુ અંકલ, આઈ સ્પોક વેલ બટ આઈ વોઝ નોટ શ્યોર ધેટ આઈ વુડ વિન ધ પ્રાઇઝ.
તો તમે આની અંદર તમે જોઈ લો તો સૌથી પહેલા ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કામ શું કરવાનું છે એ કહી દઉં તમને. દેખો ગુડ ઇવનિંગ આવ્યું, એના પછી અહીંયા ફૂલ સ્ટોપ છે નંબર 1. સેકન્ડ સેન્ટેન્સ થેન્ક યુ અંકલ, ત્યાં પછી ફૂલ સ્ટોપ આવી ગયું, અને આઈ સ્પોક વેલ. તો અહીંયા 3 સેન્ટેન્સ આપેલા છે, તો 3 સેન્ટેન્સને પ્રોપર ન્યાય તમારે આપવો પડે. 3 સેન્ટેન્સ માટે તમારે કંઈ ના કંઈ રિપોર્ટિંગ વર્બ કે જે પણ કંઈ આવતું હોય એ બધું જ તમારે લખવું જ પડશે, નહીં ચાલે. ઇનડાયરેક્ટ સ્પીચની સીધી વાત તમને કહી દઉં કે તમે એક પણ સેન્ટેન્સ વિશે કશું પણ નહીં લખો. દાખલા તરીકે ગુડ ઇવનિંગ માટે તમે કશું નહીં લખો તો નહીં ચાલે. એ કમ્પલસરી યુ હેવ ટુ રાઇટ અબાઉટ ધ ગુડ ઇવનિંગ, થેન્ક યુ એન્ડ ધ થર્ડ સેન્ટેન્સ. તો ગુડ ઇવનિંગ માટે દેખો આન્સરની અંદર આપણે ઓલ્સો વિશ્ડ હિમ ગુડ ઇવનિંગ. હવે દેખો અમે આગળનો જે ડાયલોગ કર્યો હતો એની અંદર જે સાંભળનાર હતો લિસનર, એને વિશ્ડ પછી નહીં ગુડ ઇવનિંગ પછી મૂકી દીધું. મેં અહીંયા લિસનર એટલા માટે મૂકેલું છે કે તમને બંને પ્રકારના સેન્ટેન્સની પ્રેક્ટિસ રહે, તમને બંને પ્રકારની બાબતો યાદ રહી જાય. એટલા માટે મેં અહીંયા વિશ્ડ હિમ ગુડ ઇવનિંગ. એટલે એનો મતલબ એવો થયો કે જે ફર્સ્ટ સેન્ટેન્સ આપણું જે ગુડ ઇવનિંગ છે એની આપણે બધી જ માહિતી પૂરી કરી દીધી. એના માટે આપણે વિશ્ડ પણ વાપરી દીધું, લિસનર પણ વાપરી દીધું, વાત પૂરી કરી દીધી. હવે થેન્ક યુ અંકલ તો એન્ડ કરી દીધું, અને થેન્કનું આપણે વર્બ બનાવી દીધું થેન્કડ, અને પછી હર અંકલ એ લખી દીધું. નાઉ થર્ડ સેન્ટેન્સ એ પણ એસર્ટિવ એટલે કે વિધાન વાક્ય છે, એટલે ટોલ્ડ અને ધેટ તમારે મૂકવું જ પડશે, એની અંદર નહીં ચાલે. તો થર્ડ સેન્ટેન્સની અંદર આ તમારું ટોલ્ડ અને આ ધેટ. તો બસ હું પેપર ચેક કરતી વખતે આ વસ્તુ જોવાનું છું તમારી કે ચલો આ સ્ટુડન્ટે ત્રીજું સેન્ટેન્સ વિધાન વાક્ય છે, તો એના માટે એને રિપોર્ટિંગ વર્બ વાપર્યું છે, એના માટે એને સંયોજક આ વાપરેલું છે. યસ તો એને માર્ક્સ આપો, નથી મૂક્યું તો કટ કરો માર્ક્સ. ઓકે, હવે દેખો અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સ આપેલું છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. આઈ એ તો મિતાલી માટે વપરાયું છે એટલે આપણે એનું સી કર્યું, અને પાસ્ટ ટેન્સ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ પરફેક્ટ ટેન્સ તો હેડ સ્પોકન કર્યું. ઓકે, વોઝવેર માટે આપણે હેડ બીન કરતા હોઈએ છીએ. દેખો આ તમારું વોઝવેર આપેલું છે, તો વોઝવેર માટે હેડ બીન. પણ અહીંયા પાછું આને જેને બી ડાયલોગ મૂકેલો છે ક્વેશ્ચન પેપરની અંદર એમને પણ બહુ બુદ્ધિ વાપરેલી છે, બહુ સારું કામ કરેલું છે, જોડે નોટ વાપરી દેલું. હવે તમે રેફરન્સ બુકની અંદર જુઓ છો કે વોઝવેરનું તમે હેડબીન મૂકો છો એ તમને ખબર છે, પણ નોટની સાથે હેડબીન મૂકવાની આખી પ્રોસેસ જુદી હોય છે. જો તમે હેડબીન નોટ મૂકશો તો ખોટું પડશે તમારું. તમારે હેડ પછી નોટ મૂકવું પડે અને પછી બીન મૂકવું પડે. એ વ્યક્તિ ધારે તો નોટ કાઢી નાખીને કોઈ સારો ડાયલોગ બનાવી શકતો હોય, પણ એ ઓબ્ઝર્વ કરવા માંગતા હોય કે ભાઈ નોટ મૂકવાથી સ્ટુડન્ટની અંદર કેટલું નોલેજ છે, તો એ બીનને કઈ જગ્યાએ એ મૂકે છે એ એમને જોવું હોય, એટલા માટે એમને નોટ મૂકેલું છે. આપણે કોઈ ચિંતા નથી કરવાની. સી હેડ નોટ બીન લખી દીધું આપણે, કારણ કે બીન અને બીનની પહેલા નોટ મુકાય આપણે. ઓકે, પાછળના સેન્ટેન્સની અંદર કોઈ ચેન્જ નથી, માત્ર પ્રોનાઉન એટલે કે આઈ એ મિતાલી માટે વપરાયેલું છે, એટલે આપણે એની અંદર આપણે સી મૂકી દીધું. એટલે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે મિતાલી ઓલ્સો વિશ્ડ હિમ ગુડ ઇવનિંગ એન્ડ થેન્કડ હર અંકલ. Mitali told him that she had spoken well, but she had not been sure that she would win the prize. આ રીતનું તમારું સેન્ટેન્સ આપણું બીજું બની શકે છે. હવે આપણો ત્રીજો ડાયલોગ જે છે એની વાત કરીએ છીએ. મેં પાછળના બંને ડાયલોગ જોડે લઈ લીધેલા છે, ટૂંકા ડાયલોગ હતા એટલા માટે. સ્લાઇડ બહુ આપણે ટર્ન ના કરવી પડે. હવે અંકલે કહ્યું, એની અંદર એક જ સેન્ટેન્સ છે અને એ પણ વિધાન છે, તો તમે દેખી શકો છો. ટોલ્ડ મૂકી દીધું આપણે વિધાન માટે. એસર્ટિવ સેન્ટેન્સ માટે આપણે વી હેવ ટુ યુઝ ટોલ્ડ, એન્ડ એઝ અ કન્જક્શન વી કેન યુઝ ધેટ. તો અંકલ ટોલ્ડ હર ધેટ આઈ ઇઝ ફોર અંકલ, have is converted into had heard that. Is is converted into was were, now is converted into then.
તો સી વોઝ ધેન ગોઈંગ ટુ ટેક પાર્ટ એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ, નથિંગ ચેન્જ, બીજો કોઈ પણ પ્રકારનો ચેન્જ આપણે કરતા નથી. હવે ઉપરનું જે સેન્ટેન્સ છે એનો આન્સર ખાલી મિતાલીએ શોર્ટમાં આપેલો છે કે યસ આઈ એમ. ધેટ મીન્સ કે મિતાલી ઇઝ ગોઈંગ ટુ ટેક પાર્ટ એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ. સો યુ હેવ ટુ, હવે યસ માટે તમારે લખવાનું છે, આઈ એમ માટે લખવાનું છે, અને પાછળનું તો એસર્ટિવ સેન્ટેન્સ છે જ તમારે. એટલે મિતાલી રિપ્લાઇડ પોઝિટિવલી, દેખો યસ માટે મેં રિપ્લાઇડ પોઝિટિવલી કહ્યું, અને પછી સંયોજક તરીકે ધેટ પણ મૂકી દીધું, અને યસ આપેલું હતું એટલે પાછું શ્યોરલી વધારાનું એડ કરેલું છે. એટલે આ સેન્ટેન્સને તમારે રેફરન્સ બનાવવો પડે. યુ આર ગોઈંગ ટુ ટેક પાર્ટ, તો મેં અહીંયા દેખો લઈ લીધું છે કે સી વોઝ ગોઈંગ ટુ, એટલે શ્યોરલી ગોઈંગ ટુ ટેક પાર્ટ, જોઈ લો. અને પછી અહીંયા દેખો એસર્ટિવ સેન્ટેન્સ હતું, તો એના માટે અહીંયા ટોલ્ડ પણ લખી શકો છો, અને મેં એડેડ લખેલું છે, એડેડ ધેટ સી વુડ વિલ, આપણે એનું વુડ કરેલું છે, અને વુડ પછી હંમેશા ક્રિયાપદનું આપણે મૂળરૂપ જ મૂકતા હોઈએ છીએ. સી વુડ ટ્રાય હર લક. છેલ્લા બે શબ્દો પણ બહુ જ મહત્વના છે વિદ્યાર્થી મિત્રો. ગુડ લક, તો એના માટે આપણે વિસડ વાપર્યું, અને ગુડ બાય માટે એક પ્રોપર શબ્દ છે જેના માટે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર BADE શબ્દ આપણે વાપરતા હોઈએ છીએ, એન્ડ બેડ ગુડ બાય. તો આ રીતે તમારો જે આખો પેરેગ્રાફ છે, હવે આ જે છેલ્લી 2-3 લાઈન છે એની અંદર થોડા રૂલ, અને દેખો હવે મિતાલી વાળું જે આ સેન્ટેન્સ છે એની અંદર 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 સેન્ટેન્સ છે 3, લાગતું નથી કંઈ નહીં, અડધી લાઈનનું વાક્ય છે, પણ એનો જવાબ દેખો કેટલો બધો મોટો થાય છે. રિપ્લાઇડ પોઝિટિવલી ધેટ સી વોઝ ગોઈંગ ટુ ટેક પાર્ટ એન્ડ એડેડ ધેટ સી વુડ ટ્રાય હર લક. સૌથી નાનો ડાયલોગ છે પણ એનો આન્સર સૌથી મોટો થાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર તમને જે સેન્ટેન્સ આપેલા હોય છે એ સેન્ટેન્સને પૂરેપૂરી રીતે, એટલે કે તમે જ્યારે તમે આન્સર લખો છો ત્યારે એની અંદર કયા પ્રકારના સેન્ટેન્સ આવેલા છે, એની અંદર કયા પ્રકારના આપણે રિપોર્ટિંગ વર્બ મૂકવાના છે, પ્રોનાઉન્સના ફેરફાર કયા આવે છે, ટેન્સના ફેરફાર કયા આવે છે. એટલે આવી રીતે જો લાંબો કોઈ લોંગ ડાયલોગ તમને આપી દીધો તો તમારે આ બધી નાની નાની બાબતોનું બહુ જ ધ્યાન રાખવું પડતું હોય છે વિદ્યાર્થી. કારણ કે આની અંદર એક ભૂલ જાય એટલે તમારો અડધો માર્ક્સ કપાઈ જવાનો. હવે જુલાઈ 2007ની અંદર આવો ડાયલોગ પૂછેલો છે, એટલે આવો લેન્થ વાળો ડાયલોગ પણ તમને આ લોકો પૂછતા હોય છે. એટલે એ જે લોકોને સ્કોર બનાવવો છે એ લોકોએ આવા ટિપિકલ પેરેગ્રાફને પણ બરાબર પ્રોપરલી એ લોકોએ પ્રેક્ટિસ કરવા પડતા જ હોય છે. કારણ કે આ પ્રેક્ટિસ કરવાથી જ આ વધશે, બાકી તો કોઈ એની અંદર ઇમ્પ્રૂવ થવાનું નથી. સો અહીંયા આ લેક્ચર આજે હું પૂરો કરું છું, અને આની અંદર કંઈ ક્વેરી હોય તો તમે મને કહેજો. ગુડ બાય, જય HBK.